દેશની સાથે રાજ્યના ઘણા બધા પેટ્રોલ પંપ પરથી દ્રશ્યો આવી રહ્યા છે કે લોકોના વાહનોની કતારો લાગી રહી છે ત્યાં પેટ્રોલ અને ડીઝલની ખરીદી માટે। એવા સમયે દેશની ટોચની પેટ્રોલિયમ કંપની એ ચિંતા જાહેર કરે સૌથી મોટા સમાચાર છે, એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ IOCL જે છે એમણે કહ્યું છે કે એમની પાસે જે પુરવઠો છે ક્રૂડ ઓઇલનો 1 માસનો પુરવઠો છે અને એની સાથે સાથે સૌથી મોટો ખુલાસો પણ IOCLએ કર્યો છે। એમણે કહ્યું છે કે બહારથી જે પેટ્રોલિયમનો જથ્થો એટલે કે ક્રૂડ ઓઇલનો જે જથ્થો આવતો હતો એમાં 50% ઘટાડો થયો છે અત્યારે। એટલે આ મોટા સમાચાર એટલા માટે છે કે અત્યાર સુધી એવા દાવા કરવામાં આવતા હતા કે આપણે ક્રૂડ ઓઇલની વ્યવસ્થા બહારથી જો મિડલ ઇસ્ટથી એ નથી આવી રહી તો બીજા દેશોમાંથી કરી લીધી છે, પણ હકીકત ત્યારે સામે આવે છે જ્યારે દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ખુદ કહે છે કે ક્રૂડ ઓઇલની જે આવક છે એમાં 50%નો ઘટાડો થયો છે। પણ સાથે સાથે IOCLએ ભરોસો પણ અપાવ્યો કે અમે તમામ જે વિતરણ વ્યવસ્થા છે એને કોઈને કોઈ રીતે જાળવી રાખી છે। એટલે કે IOCL હજુ પણ દાવો કરે છે કે પેટ્રોલ પંપ સુધી પેટ્રોલ અને ડીઝલ પહોંચાડી રહી છે કંપની, પણ સૌથી મોટા સમાચાર એ છે કે ક્રૂડ ઓઇલના જથ્થામાં આવકમાં 50%નો ઘટાડો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને થયો છે, એ ખુદ IOCLએ સ્વીકાર્યું છે। આની સાથે સાથે LPGને લઈને પણ મોટા સમાચાર છે। LPGના બહારથી આવતા જથ્થામાં 90%નો ઘટાડો, એટલે સૌથી ચિંતાના સમાચાર, 90%નો ઘટાડો થયો હોવાનું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ કહે છે। એનો અર્થ એ થયો કે જેટલું LPG આવતું હતું, જેટલા કન્ટેનર આવતા હતા એ 10 આવતા હોય તો એમાંથી હવે 1 જ આવે છે। 90%નો ઘટાડો સીધી રીતે આમાં થયો છે, જે ખૂબ મોટા ચિંતાના સમાચાર છે। રાહતની વાત એ છે કે જે ઘરેલું ઉત્પાદન થતું હતું LPGનું એમાં ખૂબ મોટી માત્રામાં વધારો કરવામાં આવ્યો છે। યુદ્ધ પહેલાંની સ્થિતિની વાત કરીએ તો લગભગ 30 જે મિલિયનનો જે જથ્થો હતો એની કરતાં એ લગભગ ડબલ ઘરેલું ઉત્પાદન 50 થી 55 મિલિયન સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે। પણ આ જે સ્વીકાર કર્યો છે IOCLએ એ પણ ચિંતાજનક છે। IOCL એટલે કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સ્વીકાર કર્યો છે કે LPGનો જથ્થો અત્યારે ખૂબ ઘટ્યો છે અને LPGનો જથ્થો યુદ્ધની પહેલાંની સ્થિતિ જેવો નથી। એટલે કે રાંધણ ગેસ જે છે એનો જથ્થો યુદ્ધની પહેલાંની સ્થિતિ જેટલો જે ઉત્પાદન કંપની છે પોતે કહી રહી છે કે નથી, ઘટ્યો છે, સ્વીકાર કર્યો છે એનો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।